બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક નવી જ રીત સાથે બટેકાના ફરાળી નાયલોન પાપડની રેસીપી શેર કરશું. તો ખરેખર આ રેસીપી ટ્રાય કર્યા જેવી છે. તમે ગમે ત્યારે વાર પરબ કે ઉપવાસ કરતા હોય તો તમે આ પાપડ તળીને ખાઈ શકો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અને હા, શરૂઆત કરતા પહેલા તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને વધારેમાં વધારે તમારા મિત્રોમાં શેર કરજો. આપણે બટેકાના નાયલોન પાપડ તૈયાર કરવાના છે, તો તેના માટે મેં 4 બટેકા લીધેલા છે. સૌપ્રથમ તો બટેકાની ઉપરની છાલ ઉખેડી લેશું અને બટેકાના ટુકડા કરી લેશું. એ અડધો વાટકો એટલે કે 50 ગ્રામ જેટલા સાબુદાણા લીધેલા છે અને 1 ચમચી મરીનો પાવડર લીધેલો છે. સૌ પ્રથમ તો પહેલા બટેકાની ઉપરની છાલ ઉખેડી લેશો. ચારે બટેકાની છાલ ઉખેડાઈ ગઈ છે. તો છાલ ઉખેડાઈ ગયા પછી આપણે તેના ટુકડા કરી લેશો. શાક બનાવવામાં જે રીતના ટુકડા કરીએ તે જ રીતના ટુકડા કરશો. જુઓ મિત્રો, બટેકાના ટુકડા એક ગ્લાસ એવા થઈ ગયા છે. કટ કરેલા બટેકાને પાણીથી ધોઈ લેશો. જેથી કરીને બટેકાની ઉપરનો છાર બધો નીકળી જાય. હવે ધોવાઈ ગયેલા બટેકાને મિક્સર જારમાં નાખી દેશું અને સરસ મજાની એકદમ પતલી પેસ્ટ તૈયાર કરશું. 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખીશું, વધારે પાણી નહીં નાખીએ, જેથી કરીને બટેકા આરામથી સરસ મજાના પીસાઈ જાય. આ રીતનું પીસી લેવાનું. હવે આ પીસેલા મિશ્રણને આપણે એક ચારણીમાં નાખી દેશું, જેથી કરીને ગાંઠા રહી ગયા હોય તે નીકળી જાય. આ રીતે બધું ગાળી લેવાનું. આ રીતે ગાળશો એટલે બધું જે વધારે ગાંઠા રહી ગયા હોય બટેકાના તે નીકળી જાય. હવે બીજી મિક્સર જારમાં આપણે સાબુદાણાનો પાવડર બનાવશો. આ રીતનો એકદમ દરદરો પાવડર તૈયાર થાય છે. તેને એક વાટકામાં કાઢી લેશું. હવે પછી આપણે ગમે તે એક વાટકાનું માપ સેટ કરી લેવાનું. જો માપ બરાબર હશે તો તમારા પાપડ નાયલોન સરસ બનશે. જુઓ, 1 વાટકો મિશ્રણ તૈયાર થયું છે. આપણે ખીચી બનાવવા માટે મોટી કઢાઈ લીધેલી છે. મોટી જ કઢાઈ લીધેલી છે, જેથી કરીને આપણે આરામથી ખીચીને હલાવી શકીએ. જો 1 વાટકો બેટર લીધેલું છે મિશ્રણ બટેકાનું, તે કઢાઈમાં નાખી દેશું. વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી. તો જ તમે આવી રીતના નાયલોન પાપડ બનાવી શકશો. 1 વાટકો બટેકાનું મિશ્રણ હતું તો તેની સામે આપણે 3 વાટકા પાણી લેવાનું છે. જો તમે સાબુદાણા ન નાખતા હોય તો 2 વાટકા પાણીનું માપ લઈ શકો. હવે મિશ્રણને મિક્સ કરી લેશું. જો આ રીતનું એકદમ પતલું રાખવાનું. હવે ફૂલ ગેસ ઉપર આપણે મિશ્રણને હલાવ્યા રાખશું. જુઓ, આપણું મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે.
ઓકે, જેમ જેમ મિશ્રણ ઉકળશે તેમ ખાટું થઈ જશે. આ રીતનું બટેકાનું મિશ્રણ ખાટું થઈ જાય પછી આપણે પીસેલા સાબુદાણા નાખશું. 1 વાટકીનું માપ લીધેલું છે. હવે તેને મિશ્રણમાં નાખી દેશો. આ રીતે બંને વસ્તુ હાઈ ક્લાસ મિક્સિંગ કરી લેશું. હવે પછી આપણે ગેસ ધીમો કરી દેશું. ધીમા ગેસ ઉપર ખીચીને પાકવા દેશું. આ રીતે બધાય ગાંઠા ભાંગી લેવાના. આમાં તમે પીસેલી મરચી પણ નાખી શકો. પણ ઘણીવાર એવું થાય છે કે મરચી ખાવાથી ઘણાને એસિડિટી થઈ જતી હોય છે, એટલે આપણે મરચીનો ઉપયોગ નહીં કરીએ. આપણે ફક્ત મરીનો પાવડર જ નાખીશું. મરીના પાવડરથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આ રીતનું મિશ્રણ ખાટું થઈ જાય પછી આપણે બ્લેન્ડરથી પીસી લેશું, જેથી કરીને બધાય ગાંઠા સરસ એવા ભાંગી જાય. આ રીતનું પીસશો એટલે બંને વસ્તુ હાઈ ક્લાસ મિક્સિંગ થઈ જશે. જોઈ શકો છો ને, બંને વસ્તુ હાઈ ક્લાસ મિક્સિંગ થઈ ગઈ છે. હવે આમાં આપણે બાકીના મસાલા કરીશું. અડધી ચમચી નમક નાખશું. 1 ચમચી જેટલા ખાવાના સોડા નાખીશું. તમે પાપડ ખાર પણ નાખી શકો. ત્યાર પછી આપણે 1 ચમચી મરીનો પાવડર નાખશું. હવે ફરીવાર ઉકાળી લેશું. લીંબુનો રસ પણ નાખી શકો. જેમ જેમ ખીચી ઉકળશે તેમ એકદમ રેબનની જેમ પડવા લાગશે. મિશ્રણ કંઈક આ જ રીતનું થવું જોઈએ. આ રીતનું રબરની જેમ નીચે પડવું જોઈએ. એક સરખી ધાર થવી જોઈએ. હવે થાળીમાં નાખીને જોઈ લેશું. જુઓ, બંને વસ્તુ હાઈ ક્લાસ મિક્સિંગ થઈ ગઈ છે. જોઈ શકો છો ને, જોતા જ ખબર પડી જાય. થાળીમાં નાખ્યા પછી રેલાતું નથી. મિત્રો, આ મિશ્રણ થોડુંક ઠંડુ થાય પછી આપણે નાયલોન પાપડ તૈયાર કરશું. જો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થઈ ગયા પછી એકદમ ઘાટું થઈ જાય છે. હવે આપણે નાના નાના પાપડ બનાવશું. આ રીતનું એની મેળે જ ફેલાઈ જાય છે. જુઓ મિત્રો, બધાય પાપડ આ રીતના સેવાયા છે. આ તમે પંખા નીચે પણ સૂકવી શકો અને તડકે પણ સૂકવી શકો. પણ આરામથી સુકાઈ જાય છે. લગભગ 250 ગ્રામ બટેકામાં આપણે 100 જેટલા પાપડ તૈયાર થયા છે. જુઓ મિત્રો, બધાય બટેકાના નાયલોન પાપડ સુકાઈ ગયા છે. આ રીતના કાચ જેવા થઈ જાય છે. હવે આ પાપડને તળી લેશો. તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે, તો તેમાં પાપડને તળશો. જુઓ,
બટેકાની વેફરને પણ ટક્કર મારે તેવા નાયલોન પાપડ. તો તૈયાર થઈ ગયા છે કાચા બટેકાના નાયલોન પાપડ. એક પાપડને ભાંગીને પણ જોઈ લેશું. જુઓ, હળવા ફૂલ જેવા. મિત્રો, તમને કેવી લાગી આ બટેકાના નાયલોન પાપડની રેસીપી? તે મને ચોક્કસથી જણાવજો અને તમે પણ આ રીતથી બનાવવાની કોશિશ કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા થાય છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.